ગાઈઝ ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે થયા છે 1:30 અને હવે અમે બધાય જવાના છીએ અને આજે અમારો બીજો દિવસ કોડીનારમાં. તો અત્યારે અમારે નીકળવાનું છે ઘરે અને અહીંયા નાના બધા બેઠા છે, નાના ઉતા છે અને નાની હજી મારી વારે છે. તો હાલો હવે અમે બધા નીકળ્યા. હાલો આવજો. ફાઇનલી હવે અમે નીકળી ગયા છીએ. હવે અહીંથી સીધા જુનાગઢ. જીનકો ગાઈસ, જીનકો હમણાં કઈ કહેતો હતો. જીનકો હું કહેતો હતો? જો જો આ પંખા ઓલા વિન્ડ મિલ હે ને, પવન ચક્કી ક્યાં ગઈ? આમાં દેખાય નહીં શું? જો આ પવન ચક્કી હે ને, તો જીનકો એમ કહેતો હતો કે આ પવન ચક્કી જોઈને કે જો મોટા બધી પંખા जो वहाँ भी है पवन चक्की, आया विंड मिल जगह है क्या है आमा देखा जो जहाँ पंखा જોઈને જીનકો કે આયા પંખા છે તો આવે છે એટલી બધી. હા એટલી બધી વાળી થતી એનાથી ના આવે, પાવર જનરેટ કરવાતું હોય. કેમ છો મિત્રો, મજામાં? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. જો અત્યારે હવે જીનકુ છે નિશાળે જાય છે અને 11:30 થયા છે અને મારે ફોન આવે તો હું જવાનું છે અને બેનને આવવાના છે, બંને મોટા બંને આવવાના છે. ક્યારે આવે બપોરનું કીધું તું, લગભગ બપોરે જ આવવાના છે. હવે જીનકુભાઈ છે નિશાળે જાય છે. સોમવાર છે એટલે વહેલો આવી જાય, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે આજ વહેલો આવી જાય. ચાલો મળી મિત્રો, હવે જીનકુને આપણે મૂકતા આવીએ, પછી સ્કૂલે મૂકીને આવીએ. દક્ષની કુલ છે, દક્ષને ઉતારી દીધો છે એટલે હવે જાય પાછા આપણા ઘરે. તો મિત્રો આપણે આવી ગયા ઘરે. દાન બાપા બેઠા હે અને જીનકુ નથી ને રુદ્ર ગયો છે ભણવા, એ આવે 1 વાગે. દાન બાપા બેઠા. દાન બાપા શું કરે? દાન બાપા મોબાઈલ જોઈ. હાલો મળીએ હવે. તો મિત્રો ફાઇનલી રુદ્ર આવી ગયો હે ને અમે આવીને જો એક જ કામ કરે, બીજું કંઈ કરતો નથી. આને શું કરવું? એ આવીને હવે પછી જાહે ટ્યુશનમાં. નાન બાપા બેઠા છે એટલે આજે બેન આવે એની રાહ છે. ચાલો મળીએ. સો ગાઈઝ હવે અત્યારે થયા છે 7:30 અને અમે બધા અહીંયા બેઠા છે. આ છે મારા ફૂઈ અને અહીંયા ફુવા બેઠા છે અને પપ્પા બેઠા છે ને અહીંયા મારા ભાઈ છે. અને અત્યારે આવે છે ધોમ વરસાદ. હા હે એક ધારો પર પડે છે, હજી રહેતો નથી. અને અહીંયા હજી એક ભાઈ છે જર્યા. આ હે વિવેકભાઈ, આ હે ચીકુ અને આ જીનકુ છે. કેમેરો ના અડવાનો. અને અહીંયા દાદા આ ઈ ડિલીટ કરી નાખી, કટ કરી નાખી, બસ કટ કરી નાખી. તો હવે આજના લોકો બસ આટલું જ. મળો તમને કાલે જલ્દી નવા લોકો. બાય બાય, સી યુ, ગુડ બાય, ટેક કેર.